દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બીજેપીની 45મી સ્થાપના દિવસે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર બીજેપી યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રાજ્ય માર્ગ રેલી ફેરવી અને જોરાવનગર રામજી મંદિરે બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જિલ્લા મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા, યુવા મોરચા પ્રમુખ શ્રી સિદ્ધરાજસિંહ ઝાલા, જયેશભાઈ ભરવાડ વગેરે હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ધમાન 24 ન્યૂઝ, પટ્ટી ઘનશ્યામ, વઢવાણ. શું કહેશો સાહેબ, આજે સ્થાપના દિવસે રેલી યોજાઈ હતી? આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો 45મો સ્થાપના દિવસ અને આ સ્થાપના દિને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા એમની સૂચનાથી સુરેન્દ્રનગર શહેર ભાજપ દ્વારા યુવા મોરચાના કાર્યકર્તાઓના માધ્યમથી આજે સુરેન્દ્રનગર શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર યુવાનો દ્વારા એક ભવ્યાતિ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને શહેરના તમામ રાજમાર્ગો પર ફરી અને આ રેલી આજે અહીંયા જોરાવનગર રામજી મંદિરે એનું સમાપન થયું છે. ત્યારે યુવા મોરચાના અમારા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી સિદ્ધરાજસિંહ ઝાલા, સાથે સાથે અમારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, શહેરના યુવા મોરચાના પ્રમુખ જયેશભાઈ ભરવાડ, તમામ કાર્યકર્તાઓની મહેનતથી આજે આ રેલી ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન બની છે અને યુવાનોમાં એક ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. અને આગામી લોકસભાની ચૂંટણીમાં યુવાનો ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ લોકલાડીલા ઉમેદવાર ચંદુભાઈ સિહોરાને જીતાડવા માટે તન મન ધનથી કામે લાગી ગયા છે.